વજન ઘટાડવું હોય અને એ પણ ખાતા પીતા વગર, તો આ સરસ મજાની રેસીપી તમારા માટે છે. મારી એક ફ્રેન્ડ છે, મને કહે યાર તૃપ્તિ એવી રીતે કઈ રેસીપી છે જે ખાઈને પણ આપણે સરસ મજાનું વજન ઘટાડી શકીએ છીએ. જીમ તો મારે બિલકુલ કરવી નથી. તો મેં કીધું કે યાર મેં બી જીમ નથી કરી, મારું બી 25 કિલો વજન મેં થોડું અમથું ધ્યાન રાખ્યું છે, થોડું ડાયટમાં લો કેલરી ફૂડ લીધું હતું એટલે મારું વજન ઘટ્યું છે. તો એક લોજિક છે કે તમે તમારા પાચન તંત્રને મજબૂત રાખો એટલે તમારું વજન આપોઆપ ઘટે. પરંતુ પાચન તંત્ર મજબૂત કેવી રીતે બને છે એ ખ્યાલ છે તમને? ના. તમારે તમારું પાચન તંત્રને મજબૂત બનાવવું હોય તો સૌથી પહેલી કન્ડિશન એ છે કે તમે લો કેલરી ફૂડ ખાઓ. તો આ રેસીપી એવી છે જે લો કેલરી યુક્ત છે. બીજું કે આ રેસીપી ખાવાથી તમારા શરીરની અંદર તમે 1 કલાક જીમમાં જાઓ ને જેટલી કેલરી બળે છે એટલી જ આ રેસીપી તમારી કેલરી બાળવાનું કામ કરે છે. આ રેસીપી એટલી સરસ મજાની છે. બીજું કે આ રેસીપીની અંદર પ્રોટીન તત્વ પણ છે, મેગ્નેશિયમ, પોટેશિયમ, ડાયટરી ફાઇબર છે અને કેલ્શિયમ છે અને કેલરી શૂન્ય છે. મગ કરતાં પણ વધારે ઝડપથી તમને આ રેસીપી વજન ઘટાડે છે. આ કઈ વસ્તુઓમાંથી મેં આ રેસીપી બનાવી છે એ પણ હું તમને કહી દઉં. તો આ છે દૂધી અને મગની રેસીપી. તમારા શરીરની અંદર તમારું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે અને સૌથી મહત્વનું છે કે તમારા પેટ ફરતી જે ચરબી હોય છે તે ઘટાડવાનું કામ કરે છે. તમને નબળાઈ પણ નહીં આવે, સાથે સાથે તમારા શરીરની અંદર તમને ઠંડક પણ મળે છે. આંખોની રોશનીનો પ્રોબ્લેમ હોય તો એ દૂર થશે, ખરતા વાળનો પ્રોબ્લેમ દૂર થશે, પાચન તંત્ર તમારું મજબૂત થશે, જઠરાગ્નિ તમારી શાંત થશે, ગેસેટિક અને એસિડિક પ્રોબ્લેમ્સ છે તો ગાયબ થશે અને એક જ મહિનામાં તમારું 20 થી 25 કિલો વજન આ રેસીપી ઘટાડે છે. તો એવું નથી કે તમારે શું કરવાનું છે, તો ડાયટમાં તમારે આ એક જ રેસીપી ખાવાની છે. રોટી બંધ, ભાત 1 મહિના માટે બંધ, રોજનું 20 થી 25 મિનિટ ઘરમાં ને ઘરમાં ચાલવાનું છે અને નિયમિત રીતે 500 ગ્રામ દૂધી અને 1 જોડી પાલકનું જ્યુસ અથવા દૂધીનું જ્યુસ એ રીતે તમારે ખાવા પીવાનું છે. ઓકે. તો અને સાથે તમારે થોડું ફ્રૂટ્સ ખાવાનું છે. તો અહીંયા મેં વરાળે દૂધીને બાફી લીધી છે. આપણે દાળ ભાત બનાવતા હોય ને રોજ, તો ઉપર તમે પ્લેટમાં દૂધી તમારી બાફી લો. ઓકે. એના દૂધી વરાળે બાફવાથી, પાણી વગર બાફવાથી એના પોષક તત્વો જળવાઈ રહે છે અને આપણે જે પણ પોષક તત્વોની વાત કરી છે બધા જ પોષક તત્વો જળવાઈ રહેશે. તો અહીંયા આપણે માત્ર વરાળે દૂધીને બાફી લેવાની. એ પછી આપણે એમાં 1 ચમચી તેલ મૂકવાનું છે, જીરાથી વઘાર કરીશું, હિંગ ઉમેરવાની છે, લીલું મરચું સમારેલું ઉમેર્યું છે. એક ટેસ્ટ બેલેન્સ માટે આપણે એવું ન લાગે કે આપણે ફીકું ફીકું ખાય છે એટલે એકદમ મસ્ત મજાની ચોપ કરેલી ડુંગળી એડ કરી દીધી છે. તો આ જે રેસીપી છે બહુ સરસ મજાની છે. દૂધી તમે કાચી પણ ખાઈ શકો છો, દૂધીનું સૂપ પી શકો છો, દૂધી બાફીને એનું પાણી પણ પી શકો છો. પરંતુ કન્ડિશન એટલી કે રોજની 500 ગ્રામ દૂધી ખાવી અને 1 જોડી પાલક ખાવી. નથી અહીંયા તમારે કોઈ વેટ લોસ ડ્રિંક્સ પીવાના, ઉકાળા પીવાના, કશું જ નહીં. સવારે તમારે ઓછી ખાંડવાળી ચા કોફી પણ પી શકો છો. સવારે તમે જે નાસ્તો કરતા હોય એ બધું જ નાસ્તો કરવાનો છે, પરંતુ ઘઉં બિલકુલ બંધ અને ભાત બિલકુલ બંધ અને ખાંડ બિલકુલ બંધ. હા, તમે ચામાં છો, તમે ખાંડવાળી ચા પીવો છો તો ખાંડ એકદમ મોડી પીવાનું રાખો. ઓકે. તો હવે અહીંયા આપણે 2 ટામેટાં લીધા છે, ટામેટામાં એડ કરી દીધા છે અને આમાં તમે ચાહો તો ટામેટાં એડ કરી શકો છો, વટાણા એડ કરી શકો છો, ઝીણી ઝીણી સમારીને કોબીજ એડ કરી શકો છો, બાફેલા મગ ઉમેરી શકો છો, પલાળેલી દાળ ઉમેરી શકો છો. તો એ બધું જ આ રેસીપીની અંદર તમે ઉમેરી શકો છો. તમે ઝીણી ઝીણી સમારેલી પાલક પણ ઉમેરી શકો છો. હવે આપણે બધા મસાલા, હળદર, ધાણા જીરું મસાલો, લાલ મરચું અને થોડો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. ટામેટાને 2 મિનિટ સુધી સાંતળી દેવાનું છે. હવે મેં અહીંયા મગની દાળ બનાવેલી છે. આપણે બાફેલા મગની વાત છે. અહીંયા મગની દાળ, તો અહીંયા છે આપણે રૂટીન લાઈફમાં જો આપણે ડાયટમાં એક જ વસ્તુ ખાવાની છે. તમે સૂપની જેમ ખાઓ, તમે શાક સમજીને ખાઓ, તમે દાળ સમજીને ખાઓ. તો 1 ચમચો મેં લીધી છે મગની દાળ, જે નોર્મલ બીજા ઘરમાં જે સભ્યો એના માટે બનાવેલી હતી એ દાળ આમાં ઉમેરી દીધી છે અને એમાં આપણે 500 ગ્રામ દૂધી ઉમેરી દેવાની છે. અને આ 500 ગ્રામ દૂધી તમે એકસાથે ન ખાઈ શકો તો આનું સવારે નાસ્તો, બપોરનું ભોજન એવી રીતે અલગ અલગ ટાઈમે ડિવાઈડ કરી અને એક એક વાટકી ખાઓ. એકદમ ધીમેથી ખાઓ, ચાવી ચાવીને ખાઓ. પાણી 1 ગ્લાસ જેવું ઉમેરી દો અને આજે મીડિયમ આંચ તમે ઉકળવા દો. ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દો, જેના કારણે દૂધીના જે પોષક તત્વ છે પાણીમાં પણ સારી રીતે સેટ થઈ જાય. તો આમાં મેં મગની દાળ એડ કરી, એની જગ્યાએ તમે થોડી ચણાની દાળ એડ કરી શકો છો, થોડી મઠની દાળ એડ કરી શકો છો, થોડી અડદની દાળ ક્યારેક ઉમેરી શકો છો. ડિફરન્ટ દાળ આના કોમ્બિનેશનમાં એડ કરી શકાય છે. તો હવે
ખરેખર દિલથી કહું છું, ગેરંટી સાથે કહું છું કે અહીંયા તમારે ડાયટ કરવાની જરૂર નથી. નિયમિત રીતે ડાયટમાં આ ચેન્જીસ કરો, તમારું વજન ચોક્કસ